આખરે કેમ આ કળિયુગમાં માતા પિતાને ભૂખ્યા પેટે સુવા મજબૂર થવું પડે છે? મિત્રો, આખરે કેમ આ કળિયુગમાં માતા પિતાને ભૂખ્યા પેટે સુવા મજબૂર થવું પડે છે? આ એક સમય હતો જ્યારે માતા પિતા પોતાના સંતાનો માટે પોતાની બધી ખુશીઓ અને આરામ છોડી દેતા હતા. પોતાના પેટની ભૂખને દબાવીને તેમને પોતાના સંતાનની ઈચ્છાઓ પૂરી કરી. પરંતુ આજે તે જ માતા પિતા પોતાના સંતાનોની સામે ભૂખ્યા સુવા મજબૂર છે. આખરે કેમ? શું આ તે જ સંસ્કાર છે જેની આપણે વાત કરીએ છીએ? શું માતા પિતા પ્રત્યેનો પ્રેમ હવે એટલો નબળો પડી ગયો છે કે વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો આપનારું કોઈ નથી? શું આપણે આપણી ભાગદોડમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે તેમના આંસુ આપણને દેખાતા નથી? કહેવાય છે કે આ સંસારમાં માતા પિતા ભગવાન સમાન હોય છે, પરંતુ આ કળિયુગમાં ભગવાનને પણ ભોજન માટે તરસી રહેવું પડે છે. આ માત્ર એક પરિવારની વાર્તા નથી, પણ આ એક હકીકત હજારો પરિવારોની છે. આજે આપણે એક એવી સચ્ચાઈ તરફ ઇશારો કરવા જઈ રહ્યા છીએ જેને સમાજે અવગણી છે. કેમ આજે વૃદ્ધ માતા પિતાને પોતાના સંતાનો સામે મદદ માટે હાથ લંબાવવો પડે છે? શું આ આપણી નૈતિક મૂલ્યોની હાર છે કે પછી સ્વાર્થની જીત? મિત્રો, યશોધરા એક સામાન્ય મહિલા હતી, પણ તેમના વ્યક્તિત્વમાં એક દિવ્યતા છલકાતી હતી જેને અવગણવી મુશ્કેલ હતી. મોહલ્લાની શેરીઓમાં તેઓ અવારનવાર બટાકા પૌવાની લારીને ધકેલતા જોવા મળતા હતા. તેમની ઝૂકેલી કમર અને ચહેરાની કરચલીઓ તેમના કઠોર સંઘર્ષ અને તપસ્યાની સાક્ષી પૂરતી હતી. થકાવટ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી, છતાં તેમના હોઠ પર એક હળવી મુસ્કાન સજેલી રહેતી હતી, જાણે આ મુસ્કાન તેમના માટે ઈશ્વરના આશીર્વાદ હોય અને આલોચનાઓ સામે એક દિવ્ય કવચ. પાડોશીઓ માટે યશોધરા ધીરજ અને સહનશીલતાનું ઉદાહરણ હતા. કેટલાક લોકો તેમને મહેનતની પ્રશંસા કરતા હતા, તો કેટલાક તિરસ્કાર ભરી નજરે જોતા હતા. પરંતુ કોઈ નહોતું જાણતું કે તેમને દરરોજ સૂર્યોદય પહેલા ઉઠવાની સાચી પ્રેરણા શું હતી. તે પ્રેરણા હતી તેમના પૌત્ર પૌત્રી ભૂષણ અને સીમાની સંભાળ રાખવાનો અને તેમને તે દરેક પીડાથી બચાવવાનો સંકલ્પ જેને તેઓ પોતે સહન કરી શકતા હતા. યશોધરાની જિંદગીને બદલનારી દુર્ઘટના આજે પણ તેમનો પીછો કરે છે. પોતાની એકમાત્ર દીકરીને ગુમાવવાનો આઘાત તેમના માટે એક અગ્નિ પરીક્ષા સાબિત થયો. જ્યારે તેમના જમાઈએ બાળકોને છોડી દીધા, તો યશોધરાએ નક્કી કરી લીધું કે તેઓ પોતાના દુઃખમાં ડૂબી નહીં જાય. ભય અને મૂંઝવણમાં રહેલા ભૂષણ અને સીમા હવે તેમની જવાબદારી બની ગયા હતા. જ્યારે બંને બાળકો પહેલીવાર યશોધરા પાસે આવ્યા, તો તેમને પોતાની બાહોમાં ભરી લીધા અને દૃઢતાથી કહ્યું, હવે તમે બંને જ મારા જીવનનો આધાર છો. પોતાના આંસુ છુપાવતા તેમણે બાળકોના માથા પર હાથ ફેરવ્યો. દર્દ તેમના હૃદયમાં ઊંડું હતું, પણ બાળકોની મુસ્કાનમાં તેમણે પોતાની ખોવાયેલી દીકરીની છબી જોઈ. શું તમે ઈચ્છો છો કે હું યશોધરાની વાર્તા આગળ વધારું, અથવા તમને અન્ય કોઈ વિષય પર ગુજરાતીમાં માહિતી આપું? યશોધરાએ જીવનનો એક નવો હેતુ શોધી કાઢ્યો હતો. તેના દિવસો કઠિન અને લાંબા હતા. દરરોજ સૂર્ય ઉગે તે પહેલાં તે ઉઠતી અને લોટ બાંધીને આલુના પરાઠા તૈયાર કરતી. તેના મહેનતકશ હાથ થાક્યા વિના કામ કરતા અને તાજા પરાઠાની સુગંધ તેના નાના રસોડામાં ફેલાઈ જતી. આ પછી તે પોતાની લારી સાથે બહાર નીકળતી. આકરો તડકો, વરસાદ અને રાહદારીઓની ઉપેક્ષાભરી નજરોનો સામનો કરવો તેના માટે રોજિંદી વાત હતી. ઘણીવાર તે ઉગાડા પગે ચાલતી, કારણ કે નવા પગરખાં ખરીદવાનો અર્થ હતો કે તેને તેના પૌત્ર પૌત્રીના ભોજન પર સમાધાન કરવું પડે. ક્યારેક વેચાણ સારું થતું તો ક્યારેક લારી ભરેલી પાછી ફરતી હતી અને તેનું મન ભારે થઈ જતું. તેમ છતાં તેને ક્યારેય હાર માની નહીં. આ બધું મારા બાળકો માટે છે, તે પોતાની જાતને કહેતી, જાણે કે પોતાના દરેક બલિદાનને ઈશ્વરની સેવા માનતી હોય. સડકો પર જીવન સરળ નહોતું. તેને ઘણીવાર સાંભળવા મળતું કે આ ઉંમરે તેને આરામ કરવો જોઈએ, પરંતુ સૌથી વધુ દુઃખ ત્યારે થતું જ્યારે ગ્રાહકો તેના આલુના પરાઠાની યોગ્ય કિંમત પણ ના આપતા. આ સમયે તે ચૂપચાપ માથું ઝુકાવી દેતી, થોડા પૈસા સ્વીકારી લેતી અને આગળ વધતી. યશોધરા પોતાને દિલાસો આપતી, એક દિવસ તેઓ સમજશે. આ વિચાર તેને હિંમત આપતો હતો. ભલે તેના હાથ અને પીઠનો દુખાવો તેને રાતોમાં સૂવા ન દેતો, તો પણ તેના સંકલ્પથી વિચલિત થતી નહોતી. જેમ જેમ ભૂષણ અને સીમા મોટા થતા ગયા, તેમ તેમ તેમના વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યું. પહેલાંની હસી મજાક અને ગળે મળવાનું ધીમે ધીમે ઓછું થઈ ગયું. તેઓ ઘરથી દૂર સમય વિતાવવા લાગ્યા અને ક્યારેક ઉદાસીન પણ દેખાતા. યશોધરાજી પોતાની જાતને સમજાવતી કે આ ઉંમરની અસર છે. તેઓ હજી સમજતા નથી, પણ એક દિવસ જાણશે કે મેં તેમના માટે શું કર્યું છે. જો કે આ વિચારવું સરળ નહોતું. ઘણી રાતોમાં જ્યારે તે થાકેલી ઘરે પાછી ફરતી, ત્યારે ઘરની શાંતિ તેને ખૂંદતી. ભૂષણ અને સીમા તેનાથી દૂરી બનાવતા ગયા અને જે પ્રેમ તેને વર્ષોથી સિંચ્યો હતો તે હવે ખીલતો નહોતો. યશોધરાજીએ પોતાની જાતને સવાલ કરવાનું શરૂ કર્યું, શું મેં કંઈ ખોટું કર્યું? શું મારા બલિદાન પૂરતા નહોતા?
આ સવાલો તેને લોટ બાંધી વખતે કે લારી લઈને સડકો પર ચાલતી વખતે પરેશાન કરતા. હું તમને મજબૂત અને ન્યાયપ્રિય બનાવીશ તે મનોમન કહેતી. આ તેની પ્રાર્થના હતી. ભલે નિરાશા તેને ઘેરવાનો પ્રયાસ કરતી, પણ તે પોતાની આશાની નાની જ્યોતને બુઝાવવા દેતી નહોતી. તે જ રાત્રે દિવસભરના થાક પછી યશોધરાજીએ સૂતેલા ભૂષણ અને સીમાને જોયા. તમે બંને મારા માટે બધું જ છો, તેને ધીમેથી કહ્યું. આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. યશોધરાજી જાણતી હતી કે તેનો પ્રેમ શાશ્વત છે, ભલે સમય અને સંજોગો બદલાઈ ગયા હોય. યશોધરાજીને હંમેશા વિશ્વાસ હતો કે જે પ્રેમ અને સમર્પણ તેણે તેના પૌત્ર પૌત્રીઓને આપ્યું છે તે તેને ક્યારેય એકલો નહીં છોડે. પરંતુ જેમ જેમ ભૂષણ અને સીમા મોટા થઈ રહ્યા હતા, તે કેટલાક એવા પરિવર્તનો જોઈ રહી હતી જે તેના દિલને બેચેન કરી દેતા હતા. જ્યારે યશોધરાજી તેમને લારી ધકેલવામાં કે ઘરના કામોમાં મદદ કરવાનું કહેતી, ત્યારે તેમને ટોળમલ ભર્યા જવાબો મળતા. ભૂષણે ધીમેથી જવાબ આપ્યો, દાદી, હું હમણાં થોડો વ્યસ્ત છું. સીમા ઘણીવાર કીધા વિના જ ઘરની બહાર ચાલી જતી. પહેલો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ભૂષણે એક વળેલો કાગળ સન્માન વિના ટેબલ પર ફેંકી દીધો. તેમાં પાઠશાળા તરફથી એક પત્ર હતો, જેમાં તેના અનુશાસનહીન વર્તન પર ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. યશોધરાજીએ ધ્રુજતા હાથે પત્ર વાંચ્યો. સંયમ રાખીને તેને ભૂષણને પૂછ્યું, બેટા, શું થઈ રહ્યું છે? હું તારા માટે ચિંતિત છું. પરંતુ બદલામાં તેને એક ઠંડી નજર અને બેધ્યાન જવાબ મળ્યો. આ કોઈ મોટી વાત નથી દાદી, તમે બસ વધારે વિચારી રહ્યા છો. બીજી તરફ સીમા તેની ચિંતાનો જવાબ ચૂપકી દીધે આપવા લાગી. તે હવે ઘરમાં ઓછો સમય વિતાવતી હતી. સ્થિતિ પહેલેથી જ કઠિન હતી અને પડોશીઓની વાતો તેને વધુ જટિલ બનાવી રહી હતી. એક વૃદ્ધા મહિલાએ ચિંતિત ચહેરે કહ્યું, યશોધરાજી, મેં ભૂષણને કેટલાક છોકરાઓ સાથે ગલીના ખૂણે જોયો. તેઓ સારા લાગતા નથી. બીજા પડોશીએ સંકેત આપ્યો કે સીમા પણ ખોટી સંગતમાં પડી ગઈ છે. જૂની લાકડાની અલમારીના ખૂણે યશોધરાજીએ એક નાનકડો બોક્સ સંભાળીને રાખ્યો હતો. આ બોક્સ તેના જીવનના સંઘર્ષોમાં સાચવેલા કેટલાક ઘરેણા સમાવેલો હતો. તેની દીકરીનું કડું, તેની માતાની બુટ્ટીઓ અને લગ્નમાં મળેલો એક જૂનો હાર. એક દિવસ જ્યારે તે થાકેલી કામ પરથી પાછી ફરી અને અલમારી ખોલી, ત્યારે તેને તરત જ ખ્યાલ આવ્યો કે બોક્સ તેની જગ્યાએ નથી. ધબકતા હૃદય સાથે તેને બોક્સ ખોલ્યું અને જોયું કે તેની દીકરીનું કડું અને તેની માતાની બુટ્ટીઓ ગાયબ હતી. આંચકાથી તે થોડી ક્ષણ માટે સતબદ્ધ થઈ ગઈ. ત્યારે ભૂષણ અને સીમા ઘરે પાછા ફર્યા, ત્યારે યશોધરાજીએ તેમને પૂછ્યું, મારા બાળકો, મારે એક વાત પૂછવી છે. શું તમે મારા ઘરેણા જોયા? તમારી માનું કડું અને દાદીની બુટ્ટીઓ બોક્સમાંથી ગાયબ છે. ભૂષણે નજર ફેરવી લીધી અને સીમાએ ખભો ઉલાળીને કહ્યું, દાદી, અમે કંઈ લીધું નથી. અમને નથી ખબર. યશોધરાજીએ પ્રાર્થના ભર્યા સ્વરે કહ્યું, કૃપા કરીને બાળકો, જો તમે કંઈ જાણો છો તો મને કહો. આ ઘરેણા મારા માટે માત્ર સામાન નથી, આ આપણી પરંપરા અને ઇતિહાસની ધરોહર છે. ભૂષણ ગુસ્સે થઈને બોલ્યો, બસ કરો દાદી, અમને આ જૂના ઘરેણાથી શું મતલબ? કોઈને તેની પરવા નથી. સીમાના શબ્દો પણ બેદરકારી ભર્યા હતા. યશોધરાજીનું દિલ છલની થઈ ગયું. તે બોલવા માંગતી હતી, પણ તેના શબ્દો ગળામાં અટકી ગયા. વર્ષો વીતતા ગયા અને યશોધરાજીનું જીવન દુઃખ અને નિરાશાના દાયરામાં ફસાતું ગયું. એક ઠંડી રાત્રે ભૂષણે તેની પાસે મોટી રકમ માંગી. યશોધરાજીનું મન શંકાથી ભરાઈ ગયું, પણ તેને પોતાની સંચિત સંપત્તિ તેને સોંપી દીધી. થોડા દિવસો પછી તેને ભૂષણને નવા મોબાઈલ અને મોંઘા કપડામાં જોયો. થોડા અઠવાડિયા પછી ભૂષણ અને સીમાએ યશોધરાને બેઠકમાં બોલાવી. સીમાએ ઠંડા સ્વરે કહેવાનું શરૂ કર્યું, દાદી, આપણે ખર્ચાઓ વિશે વાત કરવી છે. હવે તે યોગ્ય નથી કે તમે પહેલાંની જેમ યોગદાન નથી આપી રહ્યા. ભૂષણ ચીડાઈને બોલ્યો, આ પૂરતું નથી દાદી. આ ઘર હવે એક દયનીય જગ્યા જેવું લાગે છે. અમારા મિત્રો પાસે બધું જ છે અને અમારે ગરીબની જેમ રહેવું પડે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. યશોધરાજીના મનમાં અપમાન અને પીડા ભરાઈ ગઈ. તે કંઈક કહેવા જઈ રહી હતી કે સીમાએ કેટલાક કાગળો તેની સામે મૂકી દીધા. અહીં સહી કરી દો દાદી, આ બસ ઘરના ખર્ચાઓને વ્યવસ્થિત કરવા માટે છે. યશોધરાજીએ ધ્રુજતા હાથે પેન પકડી તેને ભૂષણ અને સીમા તરફ જોયું, પણ તેમને માત્ર અધીરાઈ અને ઠંડક મળી. મેં હંમેશા તમારા પર વિશ્વાસ કર્યો છે, તેને બબડતા કહ્યું અને સહી કરી દીધી. તે ક્ષણ યશોધરા માટે અત્યંત ભારે હતો. આવનારા મહિનાઓમાં ભૂષણ અને સીમાએ ઘરમાં નવું ફર્નિચર અને મોંઘી વસ્તુઓ ખરીદી. એક રાત્રે ભૂષણે આદેશનાત્મક સ્વરે કહ્યું, દાદી, અમને જગ્યાની જરૂર છે. હવે આ ઘર અમારા નામ પર છે. અમે તમારા માટે પાછળ એક જગ્યા બનાવી છે, ત્યારે એવું સૌથી સારું રહેશે. યશોધરાના પગ નીચેની જમીન ખસી ગઈ. આ તું શું કહી રહી છે બેટા? આ ઘર આપણું છે, હંમેશા રહ્યું છે. તું મને આ કેવી રીતે હટાવી શકે? સીમાએ માથું હલાવીને કહ્યું, દાદી, તમે આટલા નાટકીય કેમ થઈ રહ્યા છો? અમે તમને ક્યાંય બહાર નથી મોકલી રહ્યા. અમે અમારા માટે એક ઓરડો તૈયાર કર્યો છે. યશોધરાની આંખોમાં ઘેરી વેદના હતી. તેને ધ્રુજતા સ્વરે કહ્યું, મેં તમારા માટે બધું કર્યું. મેં દરેક સુખનો ત્યાગ કર્યો જેથી તમને કોઈ વસ્તુની કમી ન હોય, અને હવે તમે મને બોજની જેમ અલગ કરી રહ્યા છો? ભૂષણે ઠંડા અવાજે વાત પૂરી કરી.
તમે તમારું કર્તવ્ય પૂરું કરી દીધું દાદી, હવે અમારો વારો છે. વાત આટલી જ સીધી છે. તેઓ તેમને તે નાના રૂમમાં લઈ ગયા જે તેમને પાછળ તૈયાર કર્યો હતો. તે રૂમ અંધકારમાં ઠંડો અને ખાલી હતો. ફર્શ પર એક સાદો ગાદલો મૂકેલો હતો અને દિવાલો સંપૂર્ણપણે નગ્ન હતી. યશોધરાજીએ ચારે બાજુ જોયું અને અપમાનનો બોજ તેમના હૃદય પર ભારે થઈ ગયો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, આ જ છે. તમે વિચારો છો કે આ બધું કર્યા પછી હું અહીં રહું? સીમાએ સૂકા અવાજે ઉત્તર આપ્યો, દાદી, આ બધા માટે સૌથી સારું છે. હવે અમને અમારી જિંદગી જીવવા દો. બીજું કંઈ પણ કહ્યા વિના ભૂષણ અને સીમા ત્યાંથી ચાલ્યા ગયા. યશોધરાજીને તે નાના રૂમમાં એકલા છોડીને તે ગાદલા પર બેસી ગયા. પોતાને જોરથી ગળે લગાવી દીધા. તેમની આંખોમાંથી આંસુ ચૂપચાપ વહેવા લાગ્યા. જે પીડા તેમણે અનુભવી તે કોઈ પણ શારીરિક ઈજા કરતાં વધુ ઊંડી હતી. આ વિશ્વાસઘાત તે લોકોનો હતો જેમણે તેમને સૌથી વધુ પ્રેમ કર્યો હતો. આવનારી રાતોમાં યશોધરાજીએ ઘરમાંથી આવતા હાસ્ય અને સંગીતના અવાજો સાંભળ્યા. ભૂષણ અને સીમા પોતાના નવા આરામ અને ફેરફારોનો આનંદ લઈ રહ્યા હતા. જ્યારે યશોધરાજી પોતાના નાના ખૂણામાં એકલા બેઠા રહ્યા. મેં શું ભૂલ કરી? તે વારંવાર પોતાને પૂછતી. પોતાના હાથોમાં પોતાને લપેટીને ઠંડીને રોકવાનો પ્રયત્ન કરતી. હું ક્યાં જ ચૂકી ગઈ? તેમણે મારા ત્યાગનો કેવી રીતે ભૂલાવી દીધા? તે પાછલો રૂમ હવે તેમની તન્હાઈ, એકલતા અને ઉપેક્ષા અવગણનાનું પ્રતીક બની ચૂક્યો હતો. પહેલીવાર યશોધરાજીએ પોતાને સંપૂર્ણપણે છોડાયેલા અનુભવ્યા. એવું લાગ્યું જાણે તેમને વર્ષોનો સંઘર્ષ વ્યર્થ થઈ ગયો હોય અને તે જ અનંત સન્નાટામાં તેમને આ અહેસાસ થયો કે તેમણે ફક્ત પોતાનું ઘર જ નહીં પરંતુ તે પરિવારને પણ ખોઈ લીધો હતો જેને તેમણે પોતાના જીવથી વધુ પ્રેમ કર્યો હતો. હે પ્રભુ, મેં તો મારું જીવન એક તપસ્યાની જેમ જીવ્યું. મારા મનમાં કોઈ સ્વાર્થ નહોતો. તો પછી કેમ આજે મારા પોતાના જ મને આ રીતે ત્યાગી રહ્યા છે? યશોધરાજીના દિવસો હવે ક્યારેય ન સમાપ્ત થતા કષ્ટોમાં બદલાઈ ગયા હતા. ઘરના પાછળના ભાગમાં બનેલો તે નાનો રૂમ, જેને હવે તે પોતાનું ઘર કહેવા માટે મજબૂર હતા, તે કેદખાના જેલ જેવી અનુભૂતિ કરાવતો હતો. તે જગ્યા સંકુચિત, અંધારી અને કોઈ પણ વેન્ટિલેશન વિનાની હતી, જાણે તે તેમના હૃદયમાં વસેલી ઉપેક્ષા અને પીડાનું પ્રતિબિંબ હોય. દરેક ઠંડી દિવાલ તેમની ઊર્જાને ચૂસી લેતી અને બદલામાં એક ભારે સન્નાટો પાછો આપતી જે તેમના જીવન પર છવાઈ ગયો હતો. ફર્શ પર મૂકેલો જૂનો, જર્જર, તૂટેલો ફૂટેલો ગાદલો જેમાંથી સ્પ્રિંગ્સ બહાર નીકળી રહ્યા હતા, તેમનો એકમાત્ર સહારો હતો. પણ ઊંઘ ભાગ્યે જ ક્યારે આવતી. શારીરિક અસુવિધા સહન કરવા યોગ્ય હતી, પણ જે વસ્તુ તેમને ભીતર સુધી તોડી રહી હતી તે હતી એકલતા. તે ખાલીપો જે જાણવાથી પેદા થયો હતો કે તે પૌત્ર પૌત્રીઓને તેમને આટલો સ્નેહ આપ્યો તે હવે તેમને બોજ માનવા લાગ્યા છે. યશોધરાજી કલાકો સુધી ગાદલા પર બેઠા રહેતા, હાથોને પોતાની ગોદમાં રાખીને શૂન્યમાં તાકતા. તેમના વિચારો, યાદો, દર્દ અને જવાબ વગરના સવાલોના જાળમાં ગૂંચવાયેલા રહેતા. હે પ્રભુ, મેં જેના માટે મારી આખી જિંદગી સમર્પિત કરી દીધી તે મારા બલિદાનોને કેમ ન સમજી શક્યા? તેમણે ભૂષણ અને સીમા માટે કરેલો દરેક ત્યાગ એક ક્રૂર સ્મિત બનીને સામે આવતો. તે રાતોને યાદ કરતી જ્યારે તે તેમને ખોળામાં લઈને સુવડાવતી હતી. તે સવારને યાદ કરતી જ્યારે તે આલુના પરાઠા બનાવવા માટે પરોઢ પહેલાં ઉઠી જતી હતી. શું હું તેમના માટે એટલી મહત્વહીન થઈ ગઈ છું? પડોશીઓએ યશોધરાજીની ગેરહાજરીને નોટિસ કરવાનું શરૂ કરી દીધું. વર્ષો સુધી તે ગલીમાં પોતાની લારી ધકેલતા હંમેશા દેખાતી હતી. હવે તેમની કમી સ્પષ્ટ દેખાવા લાગી અને લોકો આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે તે મહિલા સાથે શું થયું જેને તેઓ આટલું સન્માન આપતા હતા. કેટલાક પડોશીઓ તેમને મળવા આવ્યા, પણ જે તેમને જોયું તેણે તેમને ચોંકાવી દીધા. તે મહિલા જે ક્યારેય સાહસ અને ધૈર્યની પ્રતિમૂર્તિ હતી હવે બધા સ્થિતિમાં જીવી રહી હતી, નબળી, થાકેલી અને એવી હાલતમાં જે કોઈના પણ યોગ્ય નહોતી. યશોધરાજી, આ યોગ્ય નથી, એક પડોશીએ તેમની સ્થિતિ પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું. યશોધરાજી પોતાની પરિસ્થિતિને લઈને શરમ અનુભવતી હતી. તેમણે મજબૂરીમાં સ્મિત લાવતા જવાબ આપ્યો, હું વૃદ્ધ થઈ રહી છું. યશોધરાજી હવે એક શાંત અને સ્થિર જગ્યાની ચાહમાં હતા. તેમના પૌત્ર પૌત્રીઓ તેમની દેખભાળ કરી રહ્યા હતા, પણ તેમની આંખોમાં ભરેલી ઉદાસી તેના અંદરની અસલી કહાનીને ઉજાગર કરી રહી હતી. ભૂષણ અને સીમાએ હાલાતનો ભાપ અંદાજ લઈ લીધો અને પોતાની ચાલો ચાલવાનું શરૂ કરી દીધી. તેમને બિલકુલ પણ સહન નહોતું કે લોકો તેમના વ્યવહાર પર સવાલ ઉઠાવે. સીમાએ પડોશીઓ સાથે નકલી ચિંતા વ્યક્ત કરતા વાતો ફેલાવવાની શરૂ કરી દીધી. તે હવે વસ્તુઓ ભૂલવા લાગી છે. તેણીએ બનાવટી કરુણા સાથે કહ્યું, ઘણીવાર તો તેમને એ પણ નથી ખબર હોતી કે તે ક્યાં છે. અમારે તેમની દેખભાળ કરવી પડે છે. જૂઠ આટલી સહજતાથી બોલાયું કે લોકો તેના પર ભરોસો કરવા લાગ્યા. તે હવે બુજુર્ગ વૃદ્ધ થઈ ગયા છે. તેમને ખુદ નથી ખબર કે તેમના માટે શું યોગ્ય છે. ભૂષણે ઉમેર્યું. ધીમે ધીમે આ અફવાઓએ પડોશીઓની ચિંતાની સહાનુભૂતિ અને પછી સંદેહમાં બદલી લીધી. હવે યશોધરાજીની પાસે આવનારા લોકો પણ ઓછા થવા લાગ્યા.
તેમણે અનુભવ્યું કે તેમની અવાજને ધીમે ધીમે દબાવવામાં આવી રહી છે. તેમણે ઘણીવાર પોતાના પૌત્ર પુત્રીઓ સાથે આ વિશે વાત કરવાની કોશિશ કરી, પણ દરેક વાર તેમને ઠંડા અને કઠોર ઉત્તર મળ્યા. તમે કંઈ પણ સમજતા નથી દાદી, બસ પોતાના ખૂણામાં રહો અને અમને અમારી જિંદગી જીવવા દો, ભૂષણ તેમની તરફ જોયા વિના કહેતો. સીમા વધુ નિર્દયી હતી. જ્યારે યશોધરાજીએ પોતાની તકલીફો કે પોતાનાથી ગાયબ થઈ રહેલી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો તો તેણીએ તિરસ્કાર ભર્યા સ્વરમાં કહ્યું, તમને આ વસ્તુઓની જરૂર નથી. હવે તેમને છોડવાનો સમય આવી ગયો છે. તેના શબ્દો એટલા બેરહમ, દયાહીન હતા જાણે કોઈ તીક્ષ્ણ ધારવાળી છરીથી યશોધરાજીના દરેક ભાવનાત્મક સંબંધને કાપી રહ્યા હોય. યશોધરાજી, જેઓ ક્યારેય પોતાના પૌત્ર પુત્રીઓ સામે હાર માનવા તૈયાર નહોતી અને પોતાને સંપૂર્ણપણે અસહાય અનુભવી રહી હતી, ખરાબ જીવનની સ્થિતિઓને તેમના સ્વાસ્થ્ય પર અસર કરવાનું શરૂ કરી દીધું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ઠંડા વેન્ટિલેશન વિનાના રૂમ અને સતત માનસિક તણાવે તેમને એક સ્થાયી ખાંસી આપી દીધી. તેમનું શરીર જે પહેલાંથી જ સમય અને દુઃખના બોજથી નબળું થઈ ચૂક્યું હતું, હવે થાકના સંકેતો આપવા લાગ્યું. છતાં તેમણે મદદ માંગવાથી દૂર રહેવું પरहेજ કર્યો, કારણ કે તેમને ડર હતો કે આનાથી તે ભૂષણ અને સીમા માટે વધુ મોટો બોજ બની જશે. એક સવારે જ્યારે તાવે તેમને જકડી લીધા, તેમણે ભૂષણને અવાજ લગાવ્યો, મને સારું નથી લાગી રહ્યું, શું તું મારા માટે કંઈ લાવી શકે છે? ભૂષણે સોફા પરથી ઉઠવાની પણ જહેમત તસ્દી ન ઉઠાવી. તમારે પોતાની દેખભાળ ખુદ કરવી પડશે દાદી, અમારી પાસે તમારા માટે સમય નથી, તેણે બેરુખીથી કહ્યું. પરિવારની એક જૂની મિત્ર જે અફવાઓથી પરેશાન હતી, યશોધરાજીને મળવા આવી. જ્યારે તેણે યશોધરાજીને તે નાના અને જર્જર રૂમમાં જોયા તો તે સતત આશ્ચર્યચકિત રહી ગઈ. યશોધરાજી, આ લોકો તમારી સાથે શું કરી રહ્યા છે? આ તો અમાનવીય છે, તેણે ગુસ્સા અને ચિંતાથી કહ્યું. યશોધરાજી કંઈ બોલી શકે તે પહેલાં જ સીમા દરવાજા પર આવી ગઈ. તેના ચહેરા પર એક ઠંડી મુસ્કાન હતી. મારી દાદી ઠીક છે? તેમને આ જગ્યા પસંદ છે? ક્યારેક ક્યારેક તે થોડી ઉલઝનમાં ગૂંચવણમાં રહે છે, પણ અમે તેમની દેખભાળ કરી રહ્યા છીએ. સીમાએ મોટી સહજતાથી જૂઠ કહ્યું. યશોધરાજીએ વિરોધ કરવાની કોશિશ કરી, પણ સીમાએ તેમનો હાથ જોરથી પકડી લીધો અને ધીમેથી ફૂસફૂસાવ્યું. કાનમાં કહ્યું, ચૂપ રહો, કોઈ તમારા પર યકીન નહીં કરે. તે મિત્ર સીમાના શબ્દો પર ભરોસો કરતા ત્યાંથી ચાલી ગઈ. યશોધરાજીએ પોતાને સંપૂર્ણપણે હાર્યા અનુભવ્યા. તેમણે ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તમે લોકો મારી સાથે આવું કેમ કરી રહ્યા છો? સીમાએ કોઈ પણ ભાવના વિના ઉત્તર આપ્યો, કારણ કે તમે જે કરવાનું હતું તે કરી ચૂક્યા. હવે અમને અમારી જિંદગી જીવવા દો. ધીમે ધીમે ભૂષણ અને સીમાએ તે થોડો ઘણો સામાન પણ હટાવી દીધો જે તેમના રૂમમાં બચ્યો હતો. જૂની તસવીરો, નાના સજાવટના સામાન, અહીં સુધી કે તેમના કપડાં પણ. જ્યારે યશોધરાજીએ આ વિશે પૂછ્યું તો ભૂષણે ઠંડા સ્વરે કહ્યું, તમને હવે આ વસ્તુઓની જરૂર નથી. દરેક ગાયબ થયેલી વસ્તુ તેમના વ્યક્તિત્વના એક હિસ્સાને મિટાવવા જેવી લાગતી. તેમનો રૂમ, જે પહેલાંથી ઠંડો અને સૂનો હતો, હવે સંપૂર્ણપણે આત્મારહિત સ્થાન બની ચૂક્યો હતો. પોતાના સૌથી એકલા દિવસોમાં યશોધરાજી ખુશાલ પળોની યાદોમાં શાંતિ શોધવાનો પ્રયત્ન કરતી, પણ હવે તે યાદો પણ ધૂંધળી પડવા લાગી હતી. આ ન હોઈ શકે, તે ખુદથી બુડબુડાવી ધીમેથી બોલી. તે કડવી સચ્ચાઈથી બચવાની કોશિશ કરતી જેણે તેમને ઘેરી લીધા હતા. એક રાત દિવાલમાં બનેલી એક નાની દરારમાંથી આકાશને નિહાળતા યશોધરાજીએ આંસુઓ વચ્ચે બુડબુડાવ્યું, હે પ્રભુ, કાશ મારી અવાજ સાંભળી શકત, મારી મદદ કરો. આ એક મૌન પોકાર હતી, એક અસહાય ચીસ જેને હવે સાંભળનારું કોઈ નહોતું. અને ત્યાં જ તે ઘોર અંધકારમાં યશોધરાજીને આ અહેસાસ થયો કે તેમની આખરી આશાની કિરણ પણ બુઝાઈ ચૂકી હતી. યશોધરાજી, જેમણે પોતાનું પૂરું જીવન સેવા, પ્રેમ અને બલિદાનમાં વિતાવ્યું હતું, હવે સંપૂર્ણપણે એકલા હતા. તે લોકોએ તેમને ત્યાગી દીધા હતા જેમને તે સૌથી વધુ પ્રેમ કરતી હતી. પરંતુ ભગવાનની લીલા અપરંપાર હોય છે. સંતોષ, જે લાંબા સમયથી યશોધરાજીનો પાડોશી હતો, હંમેશા એક સજાગ પર્યવેક્ષક, જાગ્રત નિરીક્ષક રહેતો હતો. તેને યશોધરાજી સારી રીતે યાદ હતી. તે મહિલા જે દરેક મુશ્કેલીનો સામનો કરતી અને પોતાની દૃઢતા, મક્કમતા ક્યારેય નહોતી ગુમાવતી. તે અવારનવાર તેમને ગલીમાં ઠેલો ખેંચતા અને ગ્રાહકોને સૌમ્ય મુસ્કાન, હળવું સ્મિત આપતા જોતો હતો. પણ વીતેલા કેટલાક મહિનાઓમાં યશોધરાજીને રૂજારૂ સંઘર્ષશીલ ચહેરો ક્યાંક ખોવાઈ ગયો હતો. તે ઘર જે ક્યારેક જીવંતતા અને ગરમજોશીથી ભરેલું હતું, હવે કોઈ સુમસામ મંદિર જેવું લાગવા માંડ્યું હતું, જ્યાં પ્રતિમા તો હતી, પણ આરતીના દીપ બુઝાઈ ચૂક્યા હતા. હવે દર રાત એક અજીબ સન્નાટો છવાયેલો રહેતો હતો. ત્યારે પણ સંતોષ, ભૂષણ અને સીમાએ યશોધરાજી વિશે પૂછ્યું. તેને હંમેશા બહાનેબાજી ભર્યા જવાબ મળ્યા. તે હવે થોડું ભૂલવા લાગી છે, સીમાએ બનાવટી ચિંતા સાથે કહ્યું. આ તેમની પોતાની ઈચ્છા હતી કે તે પાછળના રૂમમાં રહે. અમે તેમની વાત માની. સંતોષ તેમની વાતોને સાંભળતો રહ્યો, પણ તેને કંઈ પણ સાચું ન લાગ્યું. તે યશોધરાજીને એટલો જાણતો હતો કે સમજી શકે કે તે
ક્યારેય પોતાની મરજીથી તે ઘરને ન છોડે જેને તેમણે પોતાના લોહી પસીનાથી બનાવ્યું હતું. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હજી સુધી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો વિડીયોને લાઈક કરી દો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અમારી સાથે જોડાયેલા રહેજો છેલ્લા સુધી. ભૂષણ અને સીમા વારંવાર સવાલોથી બચવાની કોશિશ કરતા અને આ જોઈને સંતોષની ચિંતા વધુ વધી ગઈ. કંઈક તો બહુ ખોટું થઈ રહ્યું છે તેમણે મનોમન વિચાર્યું અને આખરે યશોદરાજીની સીધી વાત કરવાનો નિર્ણય લીધો. એક ધૂપ ભરેલી બપોરે સંતોષે સાસ ભેગું કર્યું અને યશોદરાજીના નાના રૂમ તરફ ગયો. તેને ધીમેથી દરવાજો ખખડાવ્યો અને રાહ જોઈ. થોડી પળ પછી અંદરથી સીમા ડગમગતા પગલાંનો અવાજ આવ્યો. દરવાજો ખુલ્યો અને તેને યશોદરાજીને જોયા. તે પહેલાં કરતાં પણ વધુ નબળા અને થાકેલા લાગી રહ્યા હતા. તે મુસ્કરાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ તેમના ચહેરા પર થાક અને પીડા સ્પષ્ટ ઝળકી રહી હતી. દાદી, કેમ છો આપ? મેં વિચાર્યું કદાચ તમને કંઈક ખાવાની વસ્તુઓની જરૂર હોય. સંતોષે કહ્યું. એક થેલામાં તાજા શાકભાજી અને ફળ લઈને યશોદરાજીએ હિચકિચાહટ સાથે અને ધીમેથી ધન્યવાદ કહ્યું. ધન્યવાદ સંતોષ, અહીં વધારે લોકો મળવા નથી આવતા. વાતચીત દરમિયાન સંતોષે અનુભવ્યું કે યશોદરાજીના સ્વરમાં અવાજમાં અસહજતા છે. તે પોતાના શબ્દોને માપીને બોલી રહી હતી, જાણે કોઈથી ભયભીત હોય. પણ સંતોષે હાર ન માની. તેણે નિયમિતપણે તેમને મળવાની આદત બનાવી લીધી. ક્યારેક ખાવાનો સામાન લઈને તો ક્યારેક ફક્ત તેમની સંગતિ માટે. દાદી, જો તમને ક્યારેય કોઈ વસ્તુની જરૂર હોય તો મને જણાવજો, હું અહીં નજીકમાં જ રહું છું. તે દરેક વાર કહેતો. તેની મોજૂદગી હાજરીએ યશોદરાજીના મનમાં થોડી રાહત અને ઉમેદની કિરણ જગાવી. લાંબા સમય પછી તેમને અહેસાસ થયો કે કોઈ તેમની પરવા કરે છે. થોડી મુલાકાતો પછી એક દિવસ યશોદરાજીએ આખરે પોતાની ચૂપકીદી તોડી. સીમા, હું નથી જાણતી કે આ કેવી રીતે કહું, તેમણે ધ્રુજતા અવાજે કહ્યું. ભૂષણ તેમને પ્રોત્સાહિત કરતા ધ્યાનથી સાંભળી રહ્યો હતો. મને ભ્રમ થઈ રહ્યો છે. શું પાછળના રૂમમાં રહેવાનો આ મારો પોતાનો નિર્ણય હતો? પણ આ સાચું નથી. યશોદરાજીએ ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે તેમની દર્દનાક કહાણી કહી સંભળાવી. તેમણે જણાવ્યું કે ભૂષણ અને સીમાએ આર્થિક પરિસ્થિતિઓનું બહાનું બનાવીને તેમની પાસે કેટલાક કાગળો પર સહી કરાવી હતી. મેં તેમના પર વિશ્વાસ કર્યો. ભૂષણ પણ તેમણે બધું જ લઈ લીધું. મારું ઘર, મારો સામાન, બધું જ. જેમ જેમ યશોદરાજી તેમની કહાણી કહેતા ગયા તેમ તેમ ભૂષણનું હૃદય ગુસ્સા અને દુઃખથી ભરાઈ ગયું. તેઓ પડોશીઓને કહે છે કે હું પોતે અહીં રહેવા માંગુ છું. તેઓ જૂઠું બોલે છે. તેઓ મને એવી રીતે જુએ છે જાણે હું તેમના માટે કોઈ બોજ હોઉં. મેં તેમના માટે બધું જ કર્યું. તેમની વાતોમાં છુપાયેલું દર્દ ભૂષણને અંદર સુધી હલાવી ગયું. તેણે તેમનો હાથ પકડતા કહ્યું, દાદી, મને ખબર હતી કે કંઈક ખોટું છે. આ અન્યાય છે. તમારા જેવી મહિલા ક્યારેય પોતાની મરજીથી આવું પગલું ન લઈ શકે. આ ઘણું ખોટું થયું છે. યશોદરાજીએ તે કાગળિયા વિશે જણાવ્યું, જેના પર તેમણે વિચાર્યા વગર સહી કરી દીધી હતી. તેમના ઘરના પાછળના ભાગમાં બનેલા ઠંડા અને અંધારા રૂમમાં સહન કરેલા તિરસ્કાર અને એકલતાનો ઉલ્લેખ કર્યો. તેમણે મારી પાસેથી બધું છીનવી લીધું. ભૂષણ, મારું ઘર, મારી ગરિમા, અને હવે તેઓ મને એવું અનુભવ કરાવે છે કે મારી કોઈ કિંમત જ નથી. યશોદરાજીએ ધ્રુજતા સ્વરે કહ્યું. તેમની આંખોમાંથી વહેતા આંસુઓએ તેમની પીડાને વધુ ઊંડી બનાવી દીધી. ભૂષણે ઊંડી કરુણા સાથે તેમની તરફ જોયું. તે જાણતો હતો કે હવે ચૂપ રહેવાનો સમય નથી. ભૂષણના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. આ સદંતર ખોટું છે. તેમણે તમારી સાથે જે કર્યું તે સંપૂર્ણપણે અન્યાય છે. તમે તેમના માટે બધું જ હતા અને આ તેમનો બદલો છે. આ હવે બધું નહીં ચાલે. તેને યશોદરાજીને હાથ મજબૂતીથી પકડીને કહ્યું, હું તમારી મદદ કરીશ. તે આમ છટકી નહીં શકે. હું સત્ય શોધી કાઢીશ અને જે યોગ્ય હશે તે કરીશ. ભૂષણના શબ્દોએ યશોદરાજીની અંદર એક નવી આશાનો સંચાર કર્યો. લાંબા સમય પછી તેમણે રાહત અનુભવી કે કોઈ તેમની વાત સાંભળી રહ્યું છે અને તેમને મદદ કરવા માંગે છે. આભાર ભૂષણ, તેમણે આંસુથી ભીંજાયેલા અવાજે કહ્યું. મેં તો વિચાર્યું હતું કે હવે કોઈને ફરક નથી પડતો કે મારી સાથે શું થઈ રહ્યું છે. ભૂષણે યશોદરાજીને મળવાનો સિલસિલો વધારી દીધો. તે માત્ર ભોજન જ નહીં પણ હિંમત અને સમર્થનના શબ્દો પણ લાવતો. હું આ જાણીને જ રહીશ કે તે કાગળો પર કેવી રીતે સહી કરાવાઈ. હું પડોશીઓ સાથે વાત કરીશ. કંઈ પણ થાય હું આને આમ નહીં છોડું. ભૂષણે પડોશીઓ પાસેથી માહિતી ભેગી કરવાનું શરૂ કર્યું. તે ભૂષણ અને સીમાએ ફેલાવેલા જૂઠાણાના સ્તરો ખોલવા માટે ધૈર્યપૂર્વક અને સતર્કતાથી આગળ વધ્યો. જ્યારે પણ તે યશોદરાજીને મળતો તેમનો ઉત્સાહ અને હિંમત આપતો. દાદી, તમે જેટલા મજબૂત છો ને તે તમે પોતે પણ નથી જાણતા. તેમણે તમારી પાસેથી ઘણું બધું છીનવી લીધું, પણ તેઓ તમારી સચ્ચાઈને છીનવી નહીં શકે. હું તમારી સાથે છું અને આપણે સાથે મળીને આને ઠીક કરીશું. ભૂષણના શબ્દોએ યશોદરાજીને નવી ઉર્જા આપી. જે યશોદરાજી અત્યાર સુધી ભાંગી પડ્યા હતા તેમને ભૂષણના રૂપમાં એક આશાની કિરણ દેખાવા લાગી. વર્ષો પછી તેમને ફરીથી
વિશ્વાસ કરવાનું શરૂ કર્યું કે કદાચ તે પોતાનું સન્માન અને શાંતિ પાછી મેળવી શકે છે. ભૂષણને પહેલાથી જ શંકા હતી કે ભૂષણ અને સીમાના વ્યવહાર પાછળ કોઈ ઊંડી અને કાચી સચ્ચાઈ છુપાયેલી છે. તે માત્ર સ્વાર્થ કે બેદરકારી નહોતી. ઘરમાં થયેલા મોંઘા ફેરફારો, આલિશાન કપડાં અને તેમનો ઠંડો વ્યવહાર, આ બધા સંકેતો કોઈ ગંભીર ખતરા તરફ ઇશારો કરી રહ્યા હતા. સચ્ચાઈ જાણવા માટે ભૂષણે જાતે જ તપાસ શરૂ કરી. તેણે પડોશીઓને સવાલ કર્યા, ભૂષણ અને સીમાના સંપર્કો પર નજર રાખી અને જાણવાની કોશિશ કરી કે તેઓ કયા લોકો સાથે હળે મળે છે. ઘણા દિવસોની સતર્ક તપાસ પછી ભૂષણને પૂરી સચ્ચાઈની ખબર પડી. સીમાએ પોતાની ભોગ વિલાસની જીવનશૈલી જાળવી રાખવા માટે ભારે દેવું કર્યું હતું. તેમણે પાર્ટીઓ, મોંઘા કપડાં અને ઇલેક્ટ્રોનિક્સ પર ઘણો ખર્ચ કર્યો જે તેમની આર્થિક સ્થિતિથી ઘણું વધારે હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે દેવું ચૂકવવાનો સમય આવ્યો ત્યારે તેમણે ખતરનાક સાહુકારો પાસેથી ઉધાર લીધું. જેમ જેમ દેવું વધતું ગયું તેમ તેમ સાહુકારોની ધમકીઓ પણ તેજ થવા લાગી. પોતાનો જીવ બચાવવા અને પોતાના દેખાડાની દુનિયાને કાયમ રાખવા માટે ભૂષણ અને સીમાએ યશોધરાજીનું ઘર વેચવાનો ક્રૂર નિર્ણય લીધો. તેમની યોજના નિર્દય અને સરળ હતી. ઘર વેચીને દેવું ચૂકવવું, ભલે તેનો અર્થ યશોધરાજીને બેસહારા છોડી દેવાના હોય. આ જાણીને ભૂષણની અંદર ગુસ્સા અને ચિંતાનો જુવાળ ઉમટી પડ્યો. તેને સમજાઈ ગયું કે સમય ઝડપથી હાથમાંથી નીકળી રહ્યો છે. જો જલ્દી કંઈ કરવામાં ના આવ્યું તો યશોધરાજી બધું જ ગુમાવી દેશે. એક બપોરે ભૂષણ યશોધરાજીના નાના રૂમમાં પહોંચ્યો. તે બારી પાસે બેઠી હતી. બહાર એકી ટસે જોતી હતી, જાણે તેમની અંદર કોઈ આશા બાકી ન હોય. ભૂષણે હળવું સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેમની ગંભીરતા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. દાદી, તમે ઠીક તો છો? તમે બહુ પરેશાન લાગો છો. સંતોષે કદાચ ભૂષણની જગ્યાએ ભૂલથી સંતોષ લખાયું છે, પણ સંદર્ભથી ભૂષણ છે. ધીમા સ્વરે પૂછ્યું. થોડી ક્ષણોની ચૂપકીદી પછી સંતોષે તેમનો હાથ પકડ્યો અને ગંભીર સ્વરે કહ્યું, દાદી, મારે તમને એક જરૂરી વાત કરવી છે. આ ભૂષણ અને સીમા વિશે છે. યશોધરાજીનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તેમની આંખો મોટી થઈ ગઈ અને શરીર એકદમ તંગ થઈ ગયું. શું થયું? કહે. સંતોષ, પ્લીઝ, તેમણે ગભરાયેલા સ્વરે કહ્યું. સંતોષે ઊંડો શ્વાસ લીધો. તેઓ દેવામાં ડૂબેલા છે અને તે મામૂલી દેવું નથી. તેમને ખતરનાક લોકો પાસેથી પૈસા ઉધાર લીધા છે. હવે દેવું ચૂકવવા માટે તેઓ તમારું ઘર વેચવા માંગે છે. આ સાંભળતા જ યશોધરાજીએ પોતાની છાતી પર હાથ મૂકી દીધો. જાણે સંતોષના શબ્દો કોઈ ઊંડા આઘાતની જેમ લાગ્યા હોય. ઘર વેચવું? મારું ઘર? તેમનો અવાજ આઘાત અને અવિશ્વાસમાં ધ્રુજી ઉઠ્યો. પણ તેમણે કહ્યું હતું કે આ બધું આપણા જીવનને સારું બનાવવા માટે છે. તેમની આંખોમાં નિરાશા અને વિશ્વાસઘાતનો ભાવ તરવા લાગ્યો. તેમણે કહ્યું હતું કે આ બધું આપણા ભલા માટે છે. યશોધરાજીની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. સંતોષ, મેં તેમના પર વિશ્વાસ કર્યો. મેં કાગળો પર સહી કરી કારણ કે મને લાગ્યું કે તેઓ આપણા ભલાઈ માટે કામ કરી રહ્યા છે. મેં વિચાર્યું કે તેઓ મારી પરવા કરે છે. તેમનો અવાજ તૂટી ગયો અને સંતોષે તેમની પીડાને ગહનતાથી અનુભવી. તેમણે તમારી દયાળુતાનો લાભ ઉઠાવ્યો, દાદી, સંતોષે દૃઢતાથી કહ્યું. તેમણે તમારા વિશ્વાસનો દુરુપયોગ કર્યો અને પોતાના સ્વાર્થ માટે તમને ધમકી આપી અને છેતર્યા. થોડીવાર સુધી યશોધરાજી શાંત રહ્યા. તેમના ચહેરા પર ઊંડી વેદના સાથે સાથે એક નવી દૃઢતા દેખાવા લાગી. તેમણે પોતાના આંસુ લૂછ્યા અને માથું ઊંચક્યું. મેં તેમને બધું જ આપ્યું, મારી આખી જિંદગી સમર્પિત કરી, જેથી તેઓ સારા માણસ બની શકે. અને હવે આ બધું જોઈને એવું લાગે છે કે હું નિષ્ફળ ગઈ છું, પણ હું મારું ઘર નહીં જવા દઉં. હું તેમને આ બધું છીનવવા નહીં દઉં. સંતોષે તેમનો હાથ મજબૂતીથી પકડ્યો. તમે નિષ્ફળ નથી થયા, દાદી. તમે તમારું કર્તવ્ય નિભાવ્યું છે, પણ હવે આપણે મુકાબલો કરવો પડશે. સચ્ચાઈ તમારી સાથે છે અને આપણે સાથે મળીને આ લડાઈ જીતીશું. આવનારા દિવસોમાં યશોધરાજી અને સંતોષે પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું. તેમણે તે કાગળોની તપાસ કરી જેના પર યશોધરાજીએ સહી કરી હતી અને તે સંજોગોને યાદ કર્યા ત્યારે ભૂષણ અને સીમાએ તેમને સહી કરવા માટે લલચાવ્યા હતા. સંતોષે પડોશીઓ સાથે વાતચીત કરીને એવા ગવાહોને શોધ્યા જેમણે ભૂષણ અને સીમાના ખોટા આચરણ અને જૂઠને જોયું અને સાંભળ્યું હતું. એક રાત ભૂષણ અને સીમાએ આ ગતિવિધિઓ પર ધ્યાન આપ્યું અને યશોધરાજીનો સામનો કરવાનો નિર્ણય કર્યો. તેઓ તેમના નાના રૂમમાં ગુસ્સામાં ઘૂસ્યા. તમે આ શું કરી રહ્યા છો, દાદી? તમે પડોશીઓ સાથે અમારા વિશે કેમ વાત કરી રહ્યા છો? ભૂષણે લગભગ ધમકીભર્યા સ્વરે કહ્યું. યશોધરાજીએ તેમની તરફ જોયું. તેમના ચહેરા પર એક અસામાન્ય સંયમ અને સાહસ હતું. મને બધું ખબર પડી ગઈ છે, ભૂષણ. તમારા દેવા, તમારા જૂઠ અને એ પણ કે તમે મારું ઘર વેચવાનું ષડયંત્ર કરી રહ્યા છો. પણ હવે આ બધું સમાપ્ત થઈ ગયું છે. સીમાએ હાથ બાંધીને ઊંડો શ્વાસ લેતા કહ્યું, દાદી, તમે સમજી નથી રહ્યા. અમે આ બધું ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમે કેમ આમાં દખલ આપી રહ્યા છો? યશોધરાજીના અવાજમાં ક્રોધ અને પીડા સ્પષ્ટ હતી. દખલ? મેં તમારા માટે મારી આખી જિંદગી સમર્પિત કરી, દરેક સુખનો ત્યાગ કર્યો, જેથી તમને બંનેને કોઈ પણ વસ્તુની કમી ન હોય, અને બદલામાં તમે મને છેતરી, મારી સાથે જૂઠું બોલ્યા.
અને મારી જિંદગીની સૌથી કિંમતી ચીજ છીનવવાની કોશિશ કરી? ભૂષણે ધમકી ભર્યા લહેજામાં કહ્યું, જો તમે આ બધું બંધ નહીં કરો તો તેનું નુકસાન તમને જ થશે. હવે આ ઘર અમારું છે. પણ યશોધરાજી હવે ડરવાવાળા નહોતા. તમે બંને ભલે ગમે તે કરી લો, સચ્ચાઈ મારી સાથે છે. હું મારા ઘર માટે લડીશ અને તમારે તમારા કર્મોનો હિસાબ આપવો પડશે. સંતોષે યશોધરાજીની સાથે ઊભા રહીને તેમની વાતોનું સમર્થન કર્યું. તેમણે તમારા વિશ્વાસની મજાક ઉડાવી છે, પણ તેઓ ભૂલી ગયા કે સત્ય અને ન્યાય કોઈ પણ જૂઠથી વધુ શક્તિશાળી હોય છે. તમામ પુરાવાઓ અને ગવાહો સાથે યશોધરાજીએ પોતાનું ઘર પાછું મેળવવા અને ભૂષણ અને સીમા વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવી. આ સંઘર્ષ કઠિન હતો, પણ યશોધરાજીએ સંતોષના સહયોગ અને પોતાની દૃઢતા સાથે દરેક પડકારનો સામનો કર્યો. આ લડાઈ માત્ર તેમના ઘર માટે નહીં, પણ તેમના ખોવાયેલા આત્મસન્માન અને ગરિમાને ફરીથી મેળવવા માટે હતી. ઘણા મહિનાઓ આ થકવી નાખવાના સંઘર્ષ પછી યશોધરાજીએ અંતે પોતાની ગરિમા પાછી મેળવી. અધિકારીઓએ નિષ્પક્ષ ચુકાદો સંભળાવ્યો. ભૂષણ અને સીમા દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અવૈધ જાહેર કરાયા અને ઘર સંપૂર્ણપણે યશોધરાજીને પાછું સોંપી દેવામાં આવ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારે આ સમાચાર તેમને મળ્યા ત્યારે તેમને રાહત અને ખુશીના આંસુ વહાવ્યા. એવું લાગ્યું જાણે તેમના ખભા પરથી એક ભારે બોજ ઉતરી ગયો હોય. તેમનું જીવનભરનું ત્યાગ અને બલિદાન અંતે માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યું હતું. સંતોષ, જેમણે આ સમગ્ર સંઘર્ષમાં તેમનો અડગ સાથ આપ્યો હતો, તેમના માટે એક સાચા મિત્ર અને માર્ગદર્શક સાબિત થયા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મને ફરીથી શાંતિ મળી શકશે. સંતોષ, તમે મારી ઉમેદ પાછી લાવી દીધી. યશોધરાજીએ કૃતજ્ઞતાથી કહ્યું. સંતોષ હસ્યા અને બોલ્યા, યશોધરાજી, તમે આ બધું જાતે કર્યું. તમારી તાકાત અને હિંમત જ આ જીતનું કારણ છે. જો કે સચ્ચાઈ બહાર આવવા અને ન્યાય મળ્યા પછી પણ ભૂષણ અને સીમાએ પોતાની આદતો ન બદલી. માફી અને પસ્તાવાનું નાટક કરતા તેઓ યશોધરાજી પાસે આવ્યા. ભૂષણે ધ્રુજતા અવાજે કહ્યું, દાદી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે બસ હતાશ થઈ ગયા હતા. કૃપા કરીને અમને માફ કરી દો અને એક વધુ તક આપો. યશોધરાજીએ તેમની વાતો શાંત ભાવે સાંભળી. આ વખતે તેઓ તેમના ખોટા અભિનયથી પ્રભાવિત ન થયા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને શાંત પણ દૃઢ સ્વરે કહ્યું, માફ કરવું? મેં તમને પહેલાં પણ ઘણીવાર માફ કર્યા. દરેક વખતે એ આશા રાખી કે તમે બદલશો, કે તમારામાં કંઈક સારી વાત બાકી હશે. પણ હવે મારો માફ કરવાનો અર્થ અલગ છે. તેનો અર્થ છે કે હું તમારા દ્વારા આપવામાં આવેલા દોષનો બોજ હવે વધુ નહીં ઉઠાવું. હવે હું તમારા જૂઠ અને સમસ્યાઓને હલ કરવા માટે મારી જિંદગી નહીં આપું. મારા માટે માફીનો અર્થ હવે આઝાદી છે, અને આ આઝાદી હું કોઈને નહીં દઉં. યશોધરાજીએ પોતાની આંખો બંધ કરી અને ભૂતકાળના બધા દર્દભર્યા પળોને અનુભવ્યા. પછી તેમણે ઊંડી શાંતિ સાથે તેમને જવા દીધા. મેં તમારા માટે બધું જ કર્યું. બદલામાં તમે મને ધોખો અને ઉપેક્ષા આપી. હવે હું તમને નથી છોડી રહી, પણ તમારા બોજ સાથે જીવવા પણ નથી માંગતી. હવેથી આપણે પોતપોતાના રસ્તા પર ચાલીશું. સંતોષની મદદથી યશોધરાજીએ પોતાના ઘરને ફરીથી વ્યવસ્થિત કર્યું. તેમણે તે નાની નાની વસ્તુઓને ફરીથી સંભાળી જેને ભૂષણ અને સીમાએ અવગણી દીધી હતી. દરેક ખૂણો ફરીથી એ પ્રેમ અને મહેનતથી ભરાવા લાગ્યો, જેને આ ઘરને હંમેશા ખાસ બનાવ્યું હતું. યશોધરાજીએ ફરીથી બટેટાના પરોઠા બનાવવાનું શરૂ કર્યું. આ વખતે તે તેમના માટે કોઈ બોજ નહીં, પણ ખુશીનું સાધન હતું. તેમના પડોશીઓ, જે તેમની તાકાતથી પ્રેરિત હતા, હવે માત્ર બટેટાના પરોઠા ખરીદવા નહીં, પણ તેમની સાથે સમય વિતાવવા પણ આવતા. દાદી, તમે અમારા બધા માટે એક પ્રેરણા છો, એક પડોશીએ પરોઠા લેતા કહ્યું. તમે અમને શીખ્યું કે જીવનમાં કોઈ પણ મુશ્કેલીને સહન કરવાની અને તેમાંથી બહાર નીકળવાની તાકાત આપણી અંદર છે. રાત્રે જ્યારે યશોધરાજી તારાઓથી ભરેલા આકાશને જોઈ રહ્યા હતા, ત્યારે તેમણે પોતાની યાત્રા વિશે વિચાર્યું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી જિંદગીમાં ફરીથી ખુશીઓ પાછી ફરશે. પણ આજે અનુભવાય છે કે હજી પણ જીવવા માટે પણ બધું છે. સાચા લોકોનો પ્રેમ અને સમર્થન બધું બદલી શકે છે. માતા પિતા આપણા જીવનનો આધાર હોય છે. તેમના ત્યાગ અને બલિદાનને ક્યારેય ન ભૂલવું જોઈએ. તેમનું સન્માન અને દેખભાળ કરવી આપણી સૌથી મોટી જવાબદારી છે. ક્યારેય પણ સ્વાર્થ અને લાલચમાં આવીને તે સંબંધોને ન તોડો જે પ્રેમ અને વિશ્વાસની નીંવ પર ટકેલા હોય છે. સૌથી મોટી સંપત્તિ આપણા સંબંધો અને પરિવાર સાથે વિતાવેલો સમય હોય છે. તો દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટ્સમાં તમે કયા ગામ, કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, શહેરનું નામ કોમેન્ટમાં લખવું જ પડશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.